ભારત ખાતેના રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના એમ્બેસેડર ઇના એચ કૃષ્ણમૂર્તિ અને ઇન્ડોનેશિયન પ્રતિનિધિ મંડળે જીસીસીઆઈની મુલાકાત લીધી હતી અને સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો। આ પ્રસંગે જીસીસીઆઈના સિનિયર ઉપપ્રમુખ સંદીપ એન્જિનિયરે ઇના એચ કૃષ્ણમૂર્તિ તેમજ અન્ય ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। તેઓએ ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગના વિકાસ માટેની જીસીસીઆઈની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી। આગામી 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જીસીસીઆઈની નિયુક્તિ 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્ટેટ પાર્ટનર તરીકે કરવામાં આવેલ છે। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર એશિયન રિજિયનમાં ઇન્ડોનેશિયા હંમેશા ભારતનું પ્રમુખ આર્થિક ભાગીદાર રહ્યું છે અને એશિયન રિજિયનમાં ઇન્ડોનેશિયા ભારત માટે બીજા નંબરનું સૌથી મોટું વેપારી રાષ્ટ્ર પણ છે। તેમણે ગુજરાત અને ઇન્ડોનેશિયા વચ્ચે વધતી જતી વેપારની તકો વિશે વાત કરી હતી। આ પ્રસંગે જીસીસીઆઈ ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સના ચેરમેન અનિલ જૈને ગુજરાતના વેપાર અને ઉદ્યોગ વિશે અને ગુજરાત અને ઇન્ડોનેશિયા વચ્ચે ઘનિષ્ઠ વ્યાપારી સંબંધો દ્વારા કેવી રીતે ફાયદો થઈ શકે તે વિશે જણાવ્યું હતું।